એનો એક સાચો બની ગયેલો પ્રસંગો. પછી બેનને ગોપીની વાત સાંભળવી છે, એ કહીને આપણે આ પૂરું કરીએ, કારણ કે મારે ત્યાં બધાય રાહ જોતા હશે. પકડીને રાખ્યા હતા, ગાડીની રાહ જોઉં તો અવાય નહીં. અમે રિક્ષામાં આવ્યા. હંમેશા જ્યાંથી ભાગી જવું હોય ત્યાંથી વાહનની રાહ ન જોવાય. તો દ્રવ્ય સારું હોય, જો પૈસો, દ્રવ્ય, ધન, નિધિ, આ બધા તબક્કા છે. આજે જ મેં એક સરસ વાક્ય વાંચ્યું, પતિ સારો હોય ને તો મકાન જલ્દી બને. પતિ સારો હોય તો મકાન જલ્દી બને. પત્ની સારી હોય તો ઘર જલ્દી બને. નો સમજાય ત્યાં પૂછજો, સમજાય છે? પતિ સારો હોય તો મકાન જલ્દી બને. પત્ની સારી હોય તો ઘર જલ્દી બને. પતિ પત્ની બેય સારા હોય ને તો ઘર મંદિર જલ્દી બને. પતિ પત્ની બેય સારા હોય તો મંદિર જલ્દી બને. અને મંદિર સારું હો ક્યારે લાગે? જ્યારે અંદર ઠાકોરજી પધારે. પણ ઠાકોરજી માગી માગીને આરોગ્ય અને રાજી ક્યારે થાય? જ્યારે મા બાપ ભેગા રહેતા હોય ત્યારે. સમજાયું બધાને? મારે વિવરણ નથી કરવું. તો આવા જીવનના બધા બહુ તબક્કા છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર, કળયુગ. બાળપણ. આજ સવારે અમે ઉઠ્યા ને તો મારા મિસ્ટર કે જો રાતના વરસાદ આવ્યો તો કેટલું સરસ સવાર છે. મેં તો આ બચપન છે આપણું, બધાનું બચપન કેવું સરસ હોય. પછી બપોરે કેવો તાપ લાગે, યુવાનીનો તાપ બધાને બહુ હોય, અહમ. હું તો કોઈ દી ઘરડી થવાની જ નથી. અને સાંજ પડે એટલે ઢીલા પડીએ કે નહીં? સવારે ઈલાબેન ચાર્જ હોય એવા સાંજે ના હોય. અને રાત પડે એટલે કહીએ આજે તો વિક્સ લગાવવું પડશે, પગ બહુ દુખે છે. થાય કે નહીં મારા વાલા? આ 4 તબક્કા મારે ઘણા બધા કહેવા છે, પણ ટાઈમ નથી. એમ જીવનમાં એવું છે, મકાન, ઘર, હવેલી અને વ્રજ. આના બધાનું વિવરણ તો ગોપીની વાતો કરીએ ત્યારે થાય, પણ અત્યારે આપણી પાસે સમયનો અભાવ છે. તો પૈસો સારો કેવી રીતે હોય? અમરેલીવાળા ચત્રભુજ સ્વરૂપ શ્રી પુરુષોત્તમલાલજીની નિત્ય લીલાસ એક ગામમાં ગયા. અને ત્યાં બધાએ કીધું, ચિરાજ અમે બ્રહ્મ સંબંધ લઈએ, અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, પણ અમે જ્યાં કૂવો ખોદીએ ને ત્યાં પાણી ખારું જ આવે છે. તો અમારા ઘરમાં ઠાકોરજી પધારે, પછી સામગ્રી માટે, જારીજી માટે અમારે 1.5 ગાવ દૂર જવું પડે. પહેલાંના જમાનામાં ગાવ હતો ને, હવે કિલોમીટર છે. આ કિલોમીટર થયા ત્યારના આપણા કિલોમીટર પૂરા થઈ ગયા છે. ગાવ હતા ને તો ઓલી ગાયના આંચળ હોય ને એને ગૌ કહેવાય. મારે ઘણું કેવું છે, પણ આ બધું અત્યારે અનુસંધાન નથી. ત્યારે એમણે કહ્યું, બ્રહ્મ સંબંધ લ્યો, ઠાકોરજી પુષ્ટ કરાવો. એની પહેલાં હું જ્યાં જળ આપું ને, જારીજીનું છાંટું ને, ત્યાં મીઠું જળ નીકળશે. પણ એના માટે કૂવો કરવો પડશે. તો દ્રવ્ય, પૈસાની વ્યવસ્થા છે કે હું અમરેલી જઈને કરી દઉં? કેટલો પ્રેમ કે હું કરી દઉં, વલ્લભ કરી દે. ત્યારે ત્યાં બધા બેઠા હતા. ના જીરાજ, અમારું ગામ સદ્ધર છે, ત્યાં એક નવલચંદ શેઠ હતા, એ મારી જેવા દોઢા હતા. એણે કીધું હું એકલો કરાવીશ, જરાય કોઈ ચિંતા કરવાની જરૂર નહીં, મારી પાસે ઘણો પૈસો. જો અહમ બોલ્યો, અભિમાન બોલ્યું, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતા. જે જોયું, બાળકોમાં એટલું સામર્થ્ય હોય છે મારા વાલા. આપણે બોલીએ ને સમજી જાય કે કોન કોન કિતને પાની મેં કિસકી હૈ પહેચાન. જે કહ્યું. હવે ગામવાળાઓ, મારા વાલા વૈષ્ણવ, આ નવલચંદ શેઠ કરાવે, તમારે બધાય થોડું થોડું. ના જેરાજ, અમારું થોડું થોડું આવે ને તો અમારે જળનો ઉપયોગ કરીએ ને તો અમારા ઠાકોરજી રાજી રહે. તો કે જોડી ફેરવો.
પેલા પ્લાસ્ટિકની તો હતી નહીં ને. જે એક થેલી આપી એ કે આમાં બધાય નાખો પૈસા. એટલે પેલા બેઠા હતા, બીજા ત્રીજા ચોથા બધા ખિસ્સામાં કાઢવા માંડ્યા. નવલચંદ શેઠ આમાં જ બેઠા હતા. પહેલાના જમાનામાં આ લગભગ 60-70 વર્ષ પહેલાંની વાત છે. તમને ખબર છે આટલી મોટી સોની નોટ આવતી હતી? જે મોટા વડીલો હોય ને એણે જોઈ હોય. તમે જોઈ હશે, જો આટલી મોટી આવતી હતી. તો નવલચંદ શેઠે ખિસ્સામાંથી આમ શું આમ કરીને બેઠા. પણ જે કહ્યું તું બધાય મુઠ્ઠી વાળીને દેજો, એટલે 1 રૂપિયાવાળાને સંકોચ ન થાય અને 100 રૂપિયાવાળાને અભિમાન ના આવે. એટલે આમ નવલચંદ શેઠ તો આપ બેઠા, તો બાજુમાં જોઈને તો 10ની નોટ કાઢી હતી. એ કે આપણે મુઠ્ઠી વાળવાની જ, કેટલા નાખ્યા કોને ખબર પડે. એટલે 100ની મૂકી દીધી ને 10ની કાઢી. સમજ્યા બધાય? પછી બીજાએ જોયું તો 5ની કાઢી. એ કે આપણે 10એ શું કામ દેવા પડે, 5ની કાઢી. પછી પાછળ જોયું તો 1 રૂપિયાનો સિક્કો કાઢીને એક ભાઈ બેઠા હતા. આમ એ કે એક જ દેવાય ને, આપણે કેટલા નાખ્યા કોને ખબર પડે. 1નો સિક્કો હાથમાં રાખ્યો, જોડી ફરી પેલી એમની પાસે જ આવ્યો. પેલા શેઠનો વારો. શેઠ તો આમ ઊંચા થાય, મારો જ હોય ને એમ. ખબર ન પડી કેટલા નાખ્યા. જોડી આવી, જે કહ્યું નવલચંદ શેઠ મારે જે કહેવું છે તે જાહેરમાં કહું કે ખાનગીમાં? નવલચંદ શેઠ કે આપણા તો વખાણ જ કરવાના છે ને, આપણે પૈસાવાળા છે. જે કહેવું હોય જાહેરમાં કહો, મને જરાય વાંધો નહીં. એ કે 2 વાર વિચારી લેજો. હવે એણે કેટલા નાખ્યા જે નહીં ખબર નથી, એટલે એને એમ કે મારા વખાણ કરશે. જે કહ્યું નવલચંદ શેઠ તમે પહેલાં 100ની નોટ કાઢી હતી બરાબર? એ કે હા. પછી 10ની, 5ની અને પછી કેમ એક જ પધરાયો? નવલચંદ શેઠ આમ જોઈ ગયા. જે કે હું કહું કેમ 1 રૂપિયો નાખ્યો. તમને એની રહસ્ય નથી ખબર, તમને એની લીલા નથી ખબર. આ 1 રૂપિયો તમારો નથી. 100 રૂપિયા હતા ને તમે વ્યાજના લઈને આવ્યા હતા. સમજ્યા બધાય? એ અમારા કામના નથી. 10 રૂપિયા આવ્યા ને, એ તમારી દીકરીને ઘરે ગયા હતા ને, તો દીકરી નહોતી એટલે ભાણિયાના હાથમાં ન દીધા, પાછા લઈને આવ્યા. સમજ્યા બધાય? અને 5 રૂપિયા બ્રાહ્મણને દેવા માટે કાઢ્યા હતા. બ્રાહ્મણ નહોતો, વૈદને ત્યાં ગયો હતો એટલે એ પાછા લઈ આવ્યા. એટલે તમારા બધાય પૈસા અમારા કામના. તો કે આ 1 રૂપિયો તમારો અમારા કામનો જ. કે કેમ? કે જ્યારથી તમારા માતાજીને ખબર પડી કે હું આ ગામમાં પધારવાનો જ, ત્યારથી રેટીઓ કાતી અને રોજ એક નવો પૈસો ભેગા કરતા કે મારા ગુરુદેવ પધારવાના છે તો મારે ચરણ ભેટ મૂકવી છે. અને એ કાતતા બોલતા જાય, હેજી મારા વાલાને વડીને કે ચોરે ઉદ્ધવજી માને તો મનાવી લેજો. એ તમને વારંવાર કહેતા હતા કે આપણા ગામમાં પધરાવ, વાલાને વઢીને કહેજો. પણ તમે શું કહેતા હતા? બા બીજે ગામ ભેટ પધરાઈ આવાય, આપણા ગામમાં પધરાવાય. સમજા કે નહીં બધાય? કે ઊંઘ આવે છે મારા વાલા? તો 1 રૂપિયો તમારી બા 1 વર્ષથી ભેગો કરતી હતી, એક નવો. એ ભેટ અમારા કામની છે, એ તમે મૂકી. તમારી ભેટ અમારે કામની. તો આ વિવાહ ખેલમાં જે દ્રવ્ય વપરાયું ને એ આવું હશે, એટલે સારા ઓલામાં વપરાયું. સારામાં ન હોય તો આ બધો વિવાહ ખેલનો મનોરથ થાય. સમજ્યા મારા વાલા? હવે એક નાની વાત કહી ગોપીની અને આ પૂરી કરું. નવી ગોપી પરણીને આવી. આખા રસ્તે એને એના સાસુ પૂછે, કછું ખાનો હે ક્યાં?
જલ પીનો હોય કેમ? મનમાં કે જેના માટે આવી છું, મારો ગોર્ધન કોણ છે એમાંય મને રસ નથી, મારા સાસુ સસરા કોણ છે એમાંય રસ નથી, મારે ગોકુળમાં રસ છે, કારણ કે ગોકુળમાં મારો ગોકુળ નાથ રહે છે. એમ કરતા પાદર આવ્યું. પાદર એટલે સમજા? અત્યારના બધા નો સમજે, આપણે વાળા બધા સમજે. પાદર આવ્યું એટલે એના વરે પૂછ્યું, ગાડામાં બહુ તકલીફ પડી એટલે બોલતી નથી. મારો ભાઈબંધ છે ને એને મને કીધું છે કે શું, એ કે તારી વહુને લઈને આવે ને તો પેલી મું દેખાય મને કરાવજે. ઓલી કે તારો ભાઈબંધને મારે શું કામ મું દેખાય કરાવવી પડે? એટલે ઓલી આમ લાજ કાઢી હતી ને તો આમ કરી દીધું. યું કાવ કરે? તો કે બહુ દેખાય મનમાં કે એને થોડી કરાવવાની હોય. ધીમેકથી ને એનો વર બોલ્યો, મારો ભાઈબંધ કોણ છે ખબર તને? સમજી ગયા ને? શ્યામ સુંદરવા છોટે છોટે કનવા મેરે ઘર આયા કરો, બંસી બજાયા કરો. શ્યામ સુંદરવા છોટે છોટે કનવા મેરે ઘર આયા કરો, બંસી બજા. એટલે ઓલા એનો વર ગોર્ધન બોલ્યો ને, મારો ભાઈબંધ છે ને ઓલો નટખટીયો, એ નંદલાલ, યશોદાન લાલો, એ છે ને સાવરો છે, તોફાની બહુ છે, પણ મન બહુ પ્રેમ કરે છે. એટલે ઓલીએ કીધું તો લગ્નમાં કાનું લઈ આવ્યા? એ કે આવવાનો જ હતો, પણ યશોદાજી છે ને ક્યાંય એને એકલો નથી મોકલતા, એટલે એ લગ્નમાં ન આવ્યો. ઓલી કે પણ હવે હું ક્યારે આવશે મું દેખાય જોવા? ઠાકોરજી કે હજી તાપ બરાબર નથી ત્યાં સુધી આપ મળે. કદમના વૃક્ષની પાછળ છુપાઈને ઠાકોરજીને એવો આનંદ આવતો હતો કે ગોપીને કેટલી તાલાવેલી છે. જો તાલાવેલી ન હોય ને એમને મળી જાય ને કોઈ વસ્તુ, એની કિંમત ન હોય. આપણને ઠાકોરજી પધરાવી દીધા જ, પણ એ સ્વરૂપ કોણ છે, એ પુષ્ટિ પુરુષોત્તમ કોણ છે, એની લીલા કોણ છે, નામ કોણ છે, રૂપ શું છે, ધામ શું છે, એ હજી આપણે એને ઓળખી નથી શક્યા. એ જ્યારે ઓળખાઈ જાય ને પછી હું ને તમે બે આમ ફરશું નહીં, એક જ આશરો રાખીને ઘરમાં રહેશું. હજી મારે એવું છે ને તમારે એવું છે, આપણે બે આવ ભાઈ હરખા, આપણે બે હરખા. હવે ગોપીને તાલાવેલી લાગી. હવે એને એમ થયું કે મારા વરના થોડા વખાણ કરું તો આપણો મેળ સમજાય છે ને બધાય. એટલે એના વરે કીધું જળ પીવું છે? એ કે જળ પીવું છે પણ મારે યમુના જળ પીવું છે. એ કે યમુના જળ તો આ લાલો છે ને એને ગટક ગટક કરીને ઘડો ભરતા સરસ આવડે છે. ઓલી કે પણ મારે એ જ પીવું છે. સમજાય છે બધાને? તો કે એને કયો ને લઈ આવે. એ કે પણ આવ્યો નહીં, મને કહેતો હતો પાદરમાં જેવા એ કે ઢોલ ઢબુકશે ને એવો હું તરત તારી વહુને મોં દેખાય માટે આવી શીખે. ઠાકોરજી કે જો હું આને જળ નહીં પાઉં તો આખી રાત, એણે આજે આ સવારથી નીકળ્યા છે, રાત સુધી એણે જળ પીધું નથી, મુખમાં કાંઈ નાખ્યું નથી. મુખડું જોયા વિના જોઈને રસિકવર જીવ રે. તો ઠાકોરજી સમજી ગયા કે હવે જો આને જળ નહીં પાવ તો સવાર સુધી આના પ્રાણ ટકશે નહીં. ઠાકોરજી આમ એકદમ દોડતા આવીને ગાડામાં બેસી ગયા. ઓલીને મહત્વ ન આપ્યું, આમ જ એને ભાઈબંધને કે આવી ગયો, સરસ રીતે થઈ ગયું બધું. એટલે ઓલા વચ્ચે બોલવા જાય કે જો તાર ભાભીને મુંહ દેખાય. ઠાકોરજી જરા અમે એમ કે જ નહીં. કાના મારતો ને એક વાત કરવી છે. એ કે શું? એ કે આને છે ને જળ પીવું છે. હવે હું જ્યારે જ્યારે યમુનાજીમાં જળ ભરવા જાઉં ને તો ઘોડો મારા હાથમાંથી યમુનાજીમાં જ વયો જાય, તો તું ભરી આવી દે ને.
ઠાકોરજી કે હું ભરી આવું તો ખરો, મારા હાથ છોટા છોટા, મારાથી ઉચકાય નહીં. આ નવી વહુ કેવી જોરદાર છે ખબર ક્યારે પડે? એ ઘોડો મારી ભેગી ભરવા આવે. સમજાયું મારા વાલા કે નહીં? મારે બીજી નિકુંજ લીલાની વાત ન કરાય. પ્રગટ કરે રસ જાય. ગોપીનાથ તો રોમાંચ ખડા થઈ ગયા. બ્રહ્માંડ ચવરુદ બ્રહ્માંડનો નાથ શ્યામ સુંદર આજે એમ કે આને મોકલ. ત્યારે ગોરધને કીધું એ તો હવારની કોઈની યારે બોલતી નથી ને જળે નથી લેતી, અને એણે કાંઈ મોઢામાં નથી નાખ્યું, કાને એને શરમ બહુ આવે, એ તારી ભેગી ન આવે. આ તરત આમ કરીને કે ના ના ઘોડો ભરવા તો જાઓ. ભાવ ભરવો તો હૃદયનો ભાવ ઠાકોરજીના ચરણારવિંદમાં ધરવો તો. એ ઘડો ખાલી નહોતો, એનો ભરેલો હતો, ભાવનો ભરેલો હતો. તું જાયગી ક્યાં? લલ્લા કે સાથ જાયગી? એનું ગાડું સૌથી પહેલાં આવ્યું હતું, બાકી બધા પાછળ હતા. ત્યારે કે ચાલ હમ દોનો ચલતે હૈ. એની વહુ કે વળી આ ક્યાં ભેગો આવે છે ગોરધન? એટલે એટલી હોશિયાર. પ્રભુને પામવા હોય ને તો હોશિયારી કરવી પડે. એણે શું કહ્યું? ના તમે અહીંયા બેઠા રહ્યો, તમે આજે 3 દીઠા આવ્યા હતા ને જાનમાં થાકી ગયા છો ને, એટલે આ તો હું જ કરીશ. ઠાકોરજી કે વાત તો સાચી છે, ગોરધન તું બેઠો રહે, હું ને ભાભી બે જાય છે. અને પ્રભુ એ નવી ગોપીને લઈને યમુના કિનારે પધાર્યા. જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડા. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેળલો ના છોડે. અને જે અપેક્ષા, આશા, મનોરથ હૃદયમાં લઈને ગોપી આવી હતી પરણીને ગોકુળ સાસરે, ઠાકોરજીએ બધા મનોરથ પૂરા કર્યા. અને ગોપી ગાડામાં આવી ત્યારે નક્કી કર્યું કે ક્યારેય પિયર પાછા પગ કરવા જઈશ નહીં, અને ઠાકોરજીનું મુખારવિંદ જે દિવસે નહીં જોઉં એ દિવસે જળ પણ પીશ નહીં. મારા વાલા એટલી બધી લીલાઓ છે પ્રભુની, ગોપીની, રાધા કૃષ્ણની, બરસાનાની, તાલવનની, મધુવનની, બૌલાવનની, કુમુદવનની, વૃંદાવનની, બચવનની, ભાંડીરવનની, બિહારીવનની, કોકિલાવનની, ભદ્રવનની, બેલવનની, માટવનની, ગૈરવનની, કુંજની, નિકુંજની, કઈ કહું કઈશ કોક વાર. તો બસ તમને બધાને મળીને ખૂબ આનંદ થયો. મામાએ જે વિવાહ ખેલનો મન્નત કર્યો એમાં અમને આમંત્રણ આપ્યું. અમે તમારા કાંઈ સગાવાલા નથી, પણ છતાંય તમારા નિકુંજના સાથી છીએ. એને શોધી અને અમને આમંત્રણ આપ્યું. અને તમને બધાને, તમારા બધાના મુખારવિંદ પર ભાવ જોયો ત્યારે એમ થયું ન આવી હોત તો તમને અફસોસ ન થાત, મને અફસોસ થાત. બસ આવો આનંદ આપણે બધા વ્રજમાં વારંવાર લઈએ. અને વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે અમને અલૌકિક મનોરથ કરાવજે. લૌકિક તો દુનિયાની લાજે કરવાના જ છીએ. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પૂછું. ચંદ્ર સરોવર પે સુરદાસી કે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम।
बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभ के चरण कमल की, श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए. श्री वल्लभ गुण गाइए. वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाई. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. या ते रसिक कहाई. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गा. श्री वल्लभा. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. વિવાહ ખેલના મનોરથની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી